ખેડૂત ભાઈઓ, આજે આપણે જાદવભાઈના ખેતર ઉપર છીએ. જે જાદવભાઈ વર્ષોથી આ ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરી અને કેળની ખેતી કરી રહ્યા છીએ. તો આજે ચાલો આપણે એમની પાસે જાણીએ કે કેળની ખેતીની અંદર ડ્રીપ ઇરિગેશનના પ્રયોગ કરવાથી કેળાના ઉત્પાદનમાં, એના ક્વોલિટીમાં અને બાકીનામાં શું એમને ફરક પડી ગયો છે. તો જાદવભાઈ બતાવો કે આ તમારે મેક્સિમમ ઉત્પાદનની લૂમ કેટલા કિલોની હોતી હોય છે? અમારે સાહેબ ગણતરી છે કે 25 થી 30 ની વચ્ચેની, મતલબ 27-28 ની લૂમની રાસ સારા છે, એવરેજ આવી છે 25 કિલો બેવાનું. અને એની અંદર આ ટીસ્યુની કિંમત કેટલી હોય છે? ટીસ્યુની કિંમત અમારે 15-16 રૂપિયા ગણીને ચાલવાનું. આની અંદર કેળની અંદર માનો કે તમારે ડ્રીપ ઇરિગેશન છે એની જગ્યાએ ખુલ્લું પાણી તમે વાપરતા હો તો કેટલો ફરક પડે? લગભગ સાહેબ મેં અત્યાર સુધીમાં ખુલ્લા પાણીની કેર કરી નથી અને હજી સુધી કોઈ ક્યાંય ખુલ્લું પાણી લીધું જ નથી. મારે ટોટલ બધું ડ્રીપ ઇરિગેશનથી જ ચાલુ છે. ડ્રીપ ઇરિગેશનથી તમને એમ લાગ્યું કે પાણી અને ખાતરની અંદર કઈ બચત થતી નહીં? ડ્રીપમાં મને પાણીની બહુ બચત સારી લાગી એમ. બચત તો ઠીક છે, એ તો પછી પણ બાકીનો જે ભેજ છે એનું મેન્ટેન છે પાણીનું, એના માટે બહુ સારા છે ડ્રીપ ઇરિગેશન. જાદવભાઈ, તમે આટલા વર્ષોથી અને ખાસ કરીને તમારી પાસે તો બહુ ઘણી બધી જગ્યા છે. કુલ કેટલા વિસ્તારમાં કેળનું વાવેતર છે? અત્યારે અમારી પાસે છે ને 150 વીઘાનું વાવેતર છે, નવું ફ્રેશ. અને કયા વર્ષની નામ છે 70-80 વીઘા જેવી. બિલકુલ. અત્યારે કેવું 250-300 વીઘા સોરેલો વાવતી છે. અને છેલ્લા કેટલા વર્ષો કે તમે પેરેલનું ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગની ખેતી કરી રહ્યા? હું અત્યારે મારી 15મું વર્ષ ચાલે. 15 વર્ષથી કમ્પ્લીટ રેગ્યુલર ડ્રીપ અને આ એટલા વર્ષના અનુભવ અને આનું ક્વોલિટી ઉત્પાદન અને બાકીના ખર્ચાઓમાં તેના પ્રમાણ બચત થાય છે. તો અમારા ખેડૂત ખાતેદારોને તમે શું ભલામણ કરો? ખેડૂતને તો ખાલી એટલું જ આપણે કહેવાનું છે કે અત્યારે હાલ તમે જે તૂટતું પાણી જે વેરખાયું છૂટું પાણી વેરખાયનો વધારે પ્રશ્ન, એના કરતાં ડ્રીપ લગાવો અને કોઈ બી પાક ડ્રીપ ઉપર તમે કરી શકો છો. અને બીજું એ કે પાણી તમારે જમીનને જેટલું ધોતો એટલું તમે આપી નાખે છે. એ છે અને કેળ જેવા છે જેને હાઈએસ્ટ પાણી જોઈએ છે, એ જો ડ્રીપથી ચાલતી હોય તો બીજા પાકોમાં તો બહુ છે. સરસ ખૂબ અમારા દર્શકોને સારી માહિતી આપી છે. બદલ આપણો ખૂબ આભાર. મિત્રો, અમારો એક નાનકડો પ્રયાસ હતો કે આપણા સુધી અમારા જે ખેડૂત ખાતેદારો છે કે જે પોતાની વર્ષોથી કેળ અને પપૈયાની ખેતી કરી રહ્યા છીએ, એ ખેડૂતોના અનુભવોનો નિચોડ તમારી સમક્ષ રજૂ કરવાનો હતો. જો અમારી આ વિડીયોને પસંદ તમને આવે તો તમે અમને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો.